નમસ્કાર મિત્રો, મારું નામ છે ડૉક્ટર દુષ્યંત પટેલ. હું ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદ ખાતે લેક્ચર તરીકે ફરજ બજાવું છું. અત્યારે આપણે ત્રીજા લેક્ચરમાં છીએ. અગાઉના બે લેક્ચરમાં આપણે જોઈ ગયા છે મેટ્રિક્સની ડેફિનેશન એટલે કે શ્રેણિકની વ્યાખ્યા, હાર અને સ્તંભ એટલે કે રો અને કોલમ શું છે, એમના ઓર્ડર શું છે, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મેટ્રિક્સ એટલે શ્રેણિકના અલગ અલગ પ્રકાર, પછી શ્રેણિકનો સરવાળો આપણે જોઈ ગયા. આજે આપણે એની પ્રોપર્ટીઝથી એટલે એના ગુણધર્મોથી શરૂ કરીશું. તો મિત્રો, આપણે સરવાળો જોઈ ગયા છીએ કે ક્યારે બે શ્રેણિકનો સરવાળો થઈ શકે. શું હતી એના માટેની કન્ડિશન કે બે શ્રેણિકોનો સરવાળો ત્યારે જ થઈ શકે જ્યારે એમના ઓર્ડર એટલે કે એમની કક્ષા સરખી હોય. અને કઈ રીતે આપણે સરવાળો કરતા હતા તો એમના અનુરૂપ ઘટકોનો સરવાળો કરતા હતા. અનુરૂપ ઘટકો એટલે કે કોરસ્પોન્ડિંગ એલિમેન્ટ્સ એટલે સરખા સરનામાવાળા રો અને કોલમ સેમ હોય એવા ઘટકોનો આપણે સરવાળો કરતા હતા. આજે આપણે થોડાક એના ગુણધર્મો જોઈએ અને પછી આપણે વધુ કરીશું. તો બે મેટ્રિક્સ હું અહીંયા લઈ રહ્યો છું. A ઇઝ ઇક્વલ ટુ AIJ M ક્રોસ N એટલે AIJ એના ઘટક છે કે જ્યાં I અને J રો અને કોલમ બતાવે છે. એનો જે ઓર્ડર છે એ છે M ક્રોસ N. અહીં મેટ્રિક્સ B લીધો છે BIJ કે જેનો ઓર્ડર એટલે કે કક્ષા M ક્રોસ N છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે A અને B બંનેના ઓર્ડર સેમ છે, બંનેની કક્ષા સેમ છે, તો એમનું એડિશન એટલે કે એમનો સરવાળો થઈ શકે છે. હવે જો એનો સરવાળો થઈ શકે પછી આપણે એના કયા ગુણધર્મો છે એ આપણે જોવા છે. તો પહેલું છે ક્રમનો નિયમ. તો આપણે અગાઉ જોઈ ગયા હતા જ્યારે સરવાળો કર્યો હતો ત્યારે ક્રમનો નિયમ શું છે કે જો સરવાળો થઈ શકે એમ હોય અને એનો ક્રમ હું બદલું એટલે કે A પ્લસ B એનો જો ક્રમ બદલી કાઢીએ તો આપણને મળશે B પ્લસ A. તો શ્રેણિકનો સરવાળો એ ક્રમના નિયમનો પાલન કરે છે એટલે કે A પ્લસ B ઇઝ ઇક્વલ ટુ B પ્લસ A થશે. એટલે કે આપણે એનો જો ક્રમ બદલી નાખીએ તો એના જવાબમાં કોઈ ફેર પડશે નહીં. મિત્રો, આ વસ્તુ દરેક માટે નથી થતી. કોના માટે થાય છે એ આપણે ધ્યાનથી જોવું પડશે. તો શ્રેણિકના સરવાળા માટે ક્રમનો નિયમ ફોલો થાય છે એટલે ક્રમના નિયમનું પાલન થાય છે એટલે કે A પ્લસ B ઇઝ ઇક્વલ ટુ B પ્લસ A. તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે જ્યારે આપણે સરવાળો કરતા હોઈએ ત્યારે ક્રમ મહત્વનો નથી, કેમ કે ક્રમ જો આગળ પાછળ હશે તો પણ એનો જવાબ સેમ જ આવશે. બીજો નિયમ છે જૂથનો નિયમ. તો મારી પાસે માની લો ત્રણ મેટ્રિક્સ છે A પ્લસ B પ્લસ C. અહીંયા આપણે ત્રીજો એક શ્રેણિક લીધો છે C. C પણ આપણે C ઇઝ ઇક્વલ ટુ CIJ M ક્રોસ N જ લઈએ છીએ એટલે કે A, B અને C ત્રણેયનું કોઈની પણ સાથે એડિશન થઈ શકે. તો A પ્લસ B પ્લસ C અહીંયા B અને C નો જૂથ છે. આપણે જોઈ શકીએ છીએ કે B અને C ને મેં બ્રેકેટમાં લખ્યો છે, કાઉન્સમાં લખ્યો છે એટલે કે B અને C નો જૂથ છે. તો આ બેનું આપણે એડિશન કરીએ અને એની અંદર A એડ કરીએ, અથવા જો હું A અને B નું ગ્રુપ કરું, B નું જૂથ કરું અને પછી જે જવાબ આવે એમાં C એડ કરીએ તો પણ એના જવાબમાં કોઈ ફેર પડશે નહીં. એટલે કે આનો જવાબ અને આનો જવાબ બંનેનો જવાબ સેમ આવશે. અહીંયા જૂથ બદલાય છે. અહીંયા B અને C નો જૂથ છે એડિશન માટે, અહીંયા A અને B નો જૂથ છે. તો આ નિયમને આપણે કહીએ છીએ જૂથનો નિયમ. ત્રીજી પ્રોપર્ટી છે સરવાળા માટે તટસ્થ શ્રેણિક. તો મિત્રો, આપણે વાસ્તવિક સંખ્યાઓની વાત કરીએ તો કોઈ સંખ્યા છે, માની લો મારી પાસે 4, એની અંદર હું કયો નંબર એડ કરું તો જવાબ મને 4 જ મળે. તો બહુ સિમ્પલ છે. જો હું 0 એડ કરું તો મને જવાબ 4 મળશે. માની લો મારી પાસે છે 5, તો 5માં હું શું એડ કરું તો મને જવાબ 5 મળે. તો ફરીથી જો હું 0 એડ કરું તો જવાબ મને 5 જ મળશે. એ જ રીતે જો મારી પાસે કોઈ મેટ્રિક્સ છે A, એની અંદર હું કયો મેટ્રિક્સ એડ કરું તો મને જવાબ A મળે, તો આપણને એક શૂન્ય શ્રેણિક મળશે M ક્રોસ N નો. જો A નો આ ઓર્ડર M ક્રોસ N હોય તો આપણે શૂન્ય શ્રેણિકનો ઓર્ડર પણ M ક્રોસ N જ લેવાનો છે. તો એ એના માટે તટસ્થ શ્રેણિક થશે. એટલે કે જો હું A ની અંદર એ શૂન્ય શ્રેણિક એડ કરીશ, ફરીથી A પ્લસ શૂન્ય શ્રેણિક કરું કે શૂન્ય શ્રેણિક પ્લસ A કરું તો મને જવાબ એનો એ જ મેટ્રિક્સ મળશે. તો આવા શૂન્ય શ્રેણિકને આપણે સરવાળા માટેનો તટસ્થ શ્રેણિક કહીએ છીએ. તો તમે કોઈ પણ મેટ્રિક્સમાં એ જ ઓર્ડરનો શૂન્ય શ્રેણિક એડ કરશો તો તમને એનો એ જ જવાબ પાછો મળશે.
વિરોધી શ્રેણિકનું અસ્તિત્વ, તો A ઇઝ ઇક્વલ ટુ AI જે m ક્રોસ n માટે મને વિરોધી શ્રેણિક માઇનસ A, એટલે કે દરેક એલિમેન્ટની આગળ આપણે માઇનસથી મલ્ટીપ્લાય કરી દઈએ, એટલે કે માઇનસ AI જે m ક્રોસ n મળે, કે જેથી જો હું A ની અંદર માઇનસ A એડ કરું અથવા આનો ક્રમ બદલીએ માઇનસ A પ્લસ A, તો આનો જવાબ આપણને શૂન્ય શ્રેણિક મળશે. કયો શૂન્ય શ્રેણિક? એનો ઓર્ડર શું હશે? તો જે ઓર્ડર A નો હશે એ જ ઓર્ડર શૂન્ય શ્રેણિકનો પણ હશે. તો મિત્રો કોઈ પણ મેટ્રિક્સમાં એનો વિરોધી શ્રેણિક, વિરોધી મેટ્રિક્સ એડ કરવામાં આવે તો એનો જવાબ આપણને સરવાળા માટેનો જે તટસ્થ શ્રેણિક હતો, એટલે કે શૂન્ય શ્રેણિક, એ આપણને મળશે. તો આપણે અહીંયા કુલ કેટલી પ્રોપર્ટીઝ, કેટલા ગુણધર્મો જોઈ લીધા છે? ક્રમનો નિયમ, એટલે કે a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ બી પ્લસ એ, એટલે જો એનો ક્રમ બદલવામાં આવે તો એના જવાબમાં કોઈ ફેર પડતો નથી. એ જ રીતે જૂથનો નિયમ, a પ્લસ બી પ્લસ સીનો અહીંયા જૂથ છે, આ સેમ થશે a પ્લસ બીનો જૂથ પ્લસ સી. ત્રીજું છે સરવાળા માટે તટસ્થ શ્રેણિક, તો મેટ્રિક્સની અંદર કયો મેટ્રિક્સ એડ કરીએ તો આપણને એનો એ જ જવાબ મળે? તો જવાબ છે શૂન્ય શ્રેણિક. કયા ઓર્ડરનો? જે ઓર્ડરનો એ હશે તે જ ઓર્ડરનો શૂન્ય શ્રેણિક હોવો જોઈએ. વિરોધી શ્રેણિકનું અસ્તિત્વ શું થશે? તો કોઈ પણ મેટ્રિક્સ A માટે માઇનસ A આપણને વિરોધી શ્રેણિક મળે, કે A ની અંદર જો હું માઇનસ A ને એડ કરું તો મને શૂન્ય શ્રેણિક મળશે. કયા ઓર્ડરનો? તો જે ઓર્ડરનો A છે તે જ ઓર્ડરનો શૂન્ય શ્રેણિક આપણને મળશે. તો આ પ્રોપર્ટીઝ આપણે યાદ રાખવાની છે. આના એક્ઝામ્પલ, વેરિફિકેશનના એક્ઝામ્પલ હોઈ શકે કે આપણને લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ બંને આપણે ફાઇન્ડ આઉટ કરીશું અને એને બંનેને ઇક્વલ સાબિત કરીશું, તે પ્રોપર્ટી સાબિત થઈ જશે. અથવા કોઈક બીજા એક્ઝામ્પલને સાબિત કરવામાં આ પ્રોપર્ટીઝને આપણે યુઝ પણ કરીશું. આપણે બે શ્રેણિકોનો સરવાળો જોઈ ગયા છીએ, તે જ રીતે આપણે હવે બે શ્રેણિકોની બાદબાકી જોવાની છે. તો A ઇઝ ઇક્વલ ટુ AIJ m ક્રોસ n, આ એક શ્રેણિક આપણે લઈએ કે જેનો ઓર્ડર છે m ક્રોસ n. એક બીજો શ્રેણિક લઈએ આપણે B ઇઝ ઇક્વલ ટુ BIJ m ક્રોસ n. હવે મારે આ બે શ્રેણિકની બાદબાકી કરવી છે, એટલે કે A માઇનસ B. તો ક્યારે થઈ શકે? શરત શું હશે? સરવાળાની જેમ જ જો A અને B ના ઓર્ડર સેમ હશે તો એનું બાદબાકી થઈ શકે, અધરવાઇઝ એની બાદબાકી શક્ય બનશે નહીં. તો કન્ડિશન શું છે બાદબાકી માટે? એમના ઓર્ડર એટલે કે એમના કક્ષા સેમ હોવી જોઈએ. તો A માઇનસ B ઇઝ ઇક્વલ ટુ AIJ માઇનસ BIJ. આ થઈ જશે AIJ માઇનસ BIJ, ને આનો ઓર્ડર પણ થશે m ક્રોસ n. તો AIJ માઇનસ BIJ કઈ રીતે કરીશું? ફરીથી અનુરૂપ ઘટકો આપણે બાદ કરવાના છે સરવાળાની જેમ. તો બાદબાકીને આપણે સરવાળાની જેમ પણ કહી શકીએ કે મારે A માઇનસ B કરવું છે. એનું મિનિંગ એવું છે કે A ની અંદર હું એડ કરવાનું છું. શું એડ કરવાનું છું? તો B નો વિરોધી શ્રેણિક એટલે કે માઇનસ B. એટલે હું પહેલા માઇનસ B શોધી કાઢું અને એને A માં એડ કરું તો એ A માઇનસ B જ થશે. અહીંયા ફરીથી મિત્રો જે રીતે આપણે સરવાળો કરીએ છીએ એ જ રીતે આપણે બાદબાકી કરવાની છે. સરવાળા માટેની જે શરત હતી કે બંનેના ઓર્ડર સેમ હોવા જોઈએ, બાદબાકી માટે પણ સેમ કન્ડિશન છે કે બંનેના ઓર્ડર સેમ હોવા જોઈએ, તો જ આપણે એની બાદબાકી કરી શકીએ, અધરવાઇઝ બાદબાકી શક્ય બનશે નહીં. બાદબાકી કઈ રીતે આપણે કરીશું? તો આપણે કોરસ્પોન્ડિંગ એલિમેન્ટ એટલે કે અનુરૂપ ઘટકોની બાદબાકી કરવાની છે. ચલો આપણે એને એક એક્ઝામ્પલ લઈને સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે મારી પાસે ત્રણ મેટ્રિક્સ છે અહીંયા A, B, C. A નો ઓર્ડર છે બે રો છે એટલે કે બે હાર અને બે કોલમ છે એટલે કે બે કોલમ. એ જ રીતે અહીંયા B નો ઓર્ડર પણ છે 2x2, બે રો બે કોલમ. C નો ઓર્ડર છે અહીંયા આપણી પાસે ત્રણ રો છે એટલે ત્રણ હાર છે એટલે કે 3x2. ઓર્ડર લખતી વખતે આપણે હંમેશા યાદ રાખીશું કે પહેલા આપણે હારની સંખ્યા એટલે કે રો લખવાની છે અને પછી આપણે કોલમ લખીશું. હવે
મારે a માઇનસ બી કરવું છે, તો શું આ શક્ય બનશે કે નહીં શક્ય બને? તો a નો ઓર્ડર છે 2/2, b નો ઓર્ડર છે 2/2, એટલે બંનેના ઓર્ડર સરખા છે. અહીંયા મિત્રો ખાસ ધ્યાન રાખીએ કે a અને b અહીં ચોરસ છે, પણ એવું જરૂરી નથી કે બંને ચોરસ મેટ્રિક્સ જ હોવા જોઈએ. કન્ડિશન એટલી છે કે બંનેના ઓર્ડર સેમ હોવા જોઈએ. એક 2/3 હોય તો બીજો 2/3 હોવો જોઈએ, એક 3/4 હોય તો બીજો પણ 3/4 હોવો જોઈએ. અહીં એ ચોરસ મેટ્રિક્સ છે, પણ એવું જરૂરી નથી કે ચોરસ મેટ્રિક્સની જ બાદબાકી થઈ શકે. કન્ડિશન શું છે કે એમના ઓર્ડર સરખા હોવા જોઈએ. પછી એ ચોરસ હોય કે ના હોય એનાથી કોઈ ફરક પડતો નથી. તો a માઇનસ બી અહીંયા શક્ય બનશે. હું કઈ રીતે a માઇનસ બી કરીશ? પહેલાં હું a લખી નાખું છું 5 4 3 minus 8 minus 5 minus 8 0 7. હવે શું કરીશું મિત્રો? આપણે જે અનુરૂપ ઘટકો છે એટલે કે સરખા રો અને કોલમવાળા, આ છે પહેલી રો પહેલી કોલમ, અહીંયા છે પહેલી રો પહેલી કોલમ, અહીંયા આપણે લખીશું 5 minus 5, એટલે કે આપણે અનુરૂપ ઘટકોની બાદબાકી કરી દીધી. જે રીતે આપણે સરવાળામાં અનુરૂપ ઘટકોનો સરવાળો કરતા હતા એ રીતે અહીંયા અનુરૂપ ઘટકોની બાદબાકી કરવાની છે. સિમિલરલી ફર્સ્ટ રો સેકન્ડ કોલમ, ફર્સ્ટ રો સેકન્ડ કોલમ, તો 4 માઇનસ, અહીંયા માઇનસ 8 છે તો અત્યારે હું એને અહીંયા બ્રેકેટમાં લખું છું જેથી કરીને આપણી કોઈ મિસ્ટેક થાય નહીં. તો 4 માઇનસ, અહીંયા માઇનસ 8 હતો તેને આપણે બ્રેકેટમાં લખી દીધા. નેક્સ્ટ થશે સેકન્ડ રો ફર્સ્ટ કોલમ, એટલે 3 માઇનસ સેકન્ડ રો ફર્સ્ટ કોલમ ઇઝ 0, સો 3 માઇનસ 0. સિમિલરલી સેકન્ડ રો સેકન્ડ કોલમ માઇનસ 8 માઇનસ સેકન્ડ રો સેકન્ડ કોલમ છે 7. હવે આપણે આની બાદબાકી અહીં કરી દઈએ તો 5 માઇનસ 5 0, અહીંયા માઇનસ માઇનસ થઈ જશે પ્લસ, એટલે કે 4 પ્લસ 8, સો 4 પ્લસ 8 ઇઝ 12. 3 માઇનસ 0 ઇઝ 3, માઇનસ 8 માઇનસ 7 તો એ થઈ જશે માઇનસ 15. તો આપણે જોઈ શકીએ છીએ કે આનો જે ઓર્ડર છે એ છે 2/2. તો a અને b નો ઓર્ડર હતો 2/2, તો એનું આપણે જ્યારે બાદબાકી કરીએ છીએ તો જે પણ કંઈ આપણને મળે એનો ઓર્ડર પણ 2/2 જ થશે. એટલે સરવાળા અને બાદબાકી બંનેમાં જવાબનો ઓર્ડર જે a અને b છે એ જ થશે. હવે એ જ રીતે મારે a અને c ની બાદબાકી કરવી છે, એટલે a માઇનસ c. તો પ્રશ્ન છે શું આ શક્ય બનશે? જવાબ છે ના. શું કારણ છે? અહીંયા a નો ઓર્ડર છે 2/2, b નો ઓર્ડર છે 3/2, તો બંનેના ઓર્ડર એટલે કે કક્ષા સરખી નથી, માટે a માઇનસ c શક્ય બનશે નહીં. તો અહીં આપણે એવું જ લખી દઈશું a માઇનસ c શક્ય બનશે નહીં, કારણ કે તેમની કક્ષા એટલે કે ઓર્ડર સરખા નથી. તો ઓર્ડર સરખા ના હોય તો એમની બાદબાકી શક્ય ના બને, જે રીતે સરવાળામાં પણ આપણે કરી ગયા હતા. હવે મિત્રો પ્રશ્ન એ થાય છે, આપણે એડિશન માટે એટલે કે મેટ્રિક્સના સરવાળા માટે જોઈ ગયા હતા કે ક્રમના નિયમનું પાલન કરે છે. તો શું બાદબાકી એ ક્રમના નિયમનું પાલન કરશે? જવાબ છે ના. તો a માઇનસ બી જો શક્ય હોય અને જો આપણે b માઇનસ એટલે એનો ક્રમ બદલી નાખીએ તો બંનેનો જવાબ સરખો થશે નહીં. એનું મતલબ એ છે કે બાદબાકી એ ક્રમના નિયમનું પાલન કરતું નથી, જ્યારે સરવાળો કરે છે. તો હું a માઇનસ બીની જગ્યાએ b માઇનસ a લખી શકું નહીં. નેક્સ્ટ શ્રેણિક પરની પ્રક્રિયા છે શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર. તો આપણે બે પ્રક્રિયા જોઈ ગયા, બે શ્રેણિકોનો સરવાળો, બે શ્રેણિકોની બાદબાકી. હવે જે ત્રીજી પ્રક્રિયા આપણે જોઈ રહ્યા છીએ શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર. તો માની લો કે આ એક મેટ્રિક્સ છે a ઇઝ ઇક્વલ ટુ aij m ક્રોસ n, અને અહીંયા કોઈક કોન્સ્ટન્ટ છે કે જે આવેલો છે વાસ્તવિક સંખ્યાઓના ગણમાં,
અહીંયા કે જે છે એ વાસ્તવિક સંખ્યાઓના ગણમાં આવેલો છે. તમે કેની જગ્યાએ આલ્ફા લઈ શકો, બીટા લઈ શકો, એલ, એમ, એન ગમે તે, પણ એ વાસ્તવિક સંખ્યા છે. અને અહીં એ જે છે એ કોઈ પણ મેટ્રિક્સ છે. તો આ મેટ્રિક્સને એટલે કે એને જો મારે કેથી મલ્ટીપ્લાય કરવું હોય એટલે કે ઇન્ટુ એ, તો આ જે પ્રક્રિયા છે એને આપણે કહીએ છીએ શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર. ઇંગ્લિશમાં આપણે એને કહીશું મલ્ટિપ્લિકેશન ઓફ અ મેટ્રિક્સ બાય અ સ્કેલર. આપણે હજી બે મેટ્રિક્સનો ગુણાકાર નથી કરી રહ્યા, એ બાકી છે. કયો ગુણાકાર કરી રહ્યા છીએ? તો શ્રેણિકનો ગુણાકાર અદિશ વડે એટલે કે સ્કેલર વડે. તો કે થી મારે એને મલ્ટીપ્લાય કરવું છે. અહીંયા કોઈ કન્ડિશન નથી મિત્રો, કોઈ પણ મેટ્રિક્સને તમે કોઈ પણ વાસ્તવિક સંખ્યાથી ગુણી શકો. તો કે ઇન્ટુ એ, તો કે આપણું સ્કેલર છે વાસ્તવિક સંખ્યા, ને એ જે છે એ આપણો મેટ્રિક્સ છે એઆઈ જે. તો આ કઈ રીતે થશે ગુણાકાર? તો કે ઇન્ટુ એઆઈ જે, એટલે કે ને આપણે એઆઈ જેના એટલે કે મેટ્રિક્સ એના બધા જ સભ્યો સાથે એટલે કે ઇન્ટુ એઆઈ જે મલ્ટિપ્લિકેશન કરવાનું છે. આનો જે ઓર્ડર થશે એ થશે એમ ક્રોસ એન. જે ઓર્ડર એનો છે એ જ ઓર્ડર કે ઇન્ટુ એનો રહેશે. આના દરેકે દરેક એલિમેન્ટ, દરેકે દરેક ઘટક કે વડે મલ્ટીપ્લાય થઈ જશે. એક એક્ઝામ્પલ લઈને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. a ઇઝ ઇક્વલ ટુ હું લઉં છું 2, 4, 1, 3, 5, 7. આ કોઈ મેટ્રિક્સ છે એ કે જેનો ઓર્ડર છે અહીંયા 3 રો આવેલી છે એટલે 3, 2 કોલમ છે એટલે 3/2, 2a અને -3a મેળવો. આ બે આપણે મેળવવા છે. તો 2a શું છે? તો મેટ્રિક્સ એ ને આપણે 2 વડે ગુણવાના છે. તે જ રીતે -3a શું છે? તો મેટ્રિક્સ એ ને આપણે -3 વડે ગુણવાના છે. તો 2a ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ એ મેટ્રિક્સ શું લખી નાખીશ? 2, 4, 1, 3, 5, 7. હવે શું કરીશું આપણે? આ 2 થી મેટ્રિક્સના દરેકે દરેક ઘટકને, દરેકે દરેક એલિમેન્ટને મલ્ટીપ્લાય કરી દઈશું. તો શું મળશે આપણને? 2 ઇન્ટુ 2 4, 2 ઇન્ટુ 4 8, 2 ઇન્ટુ 1 2, 2 ઇન્ટુ 3 6, 2 ઇન્ટુ 5 10, 2 ઇન્ટુ 7 14. તો આનો ઓર્ડર શું થશે? જે ઓર્ડર એનો છે એ જ ઓર્ડર આનો પણ થશે એટલે કે 3/2. તો આ આપણને 2a મળી ગયું. એટલે કે આપણે મેટ્રિક્સ એ ને 2 સ્કેલર 2 થી મલ્ટીપ્લાય કર્યું છે. તો કઈ રીતે કર્યું? આપણે એના દરેક ઘટકને, દરેક એલિમેન્ટને 2 થી મલ્ટીપ્લાય કરી દીધું. તે જ રીતે આપણે -3a કરીશું. તો -3 ઇન્ટુ એ લખી દઈએ ફરીથી 2, 4, 1, 3, 5, 7. તો આ -3 થી આપણે મેટ્રિક્સના દરેકે દરેક ઘટકને, દરેક એલિમેન્ટને ગુણી નાખવાના છે. સો -3 ઇન્ટુ 2 -6, -3 ઇન્ટુ 4 -12. મિત્રો અહીંયા ધ્યાન રાખીશું આપણે કે આપણી પાસે અહીંયા -3 છે એટલે -3 થી આપણે બધા જ ઘટકોને ગુણવાના છે. જો હું 3 ને અંદર ગુણીશ તો મારે મેટ્રિક્સની બહાર માઇનસ રાખવો પડશે, અને જો મારે માઇનસને અંદર લઈ જવો હોય તો હું દરેકે દરેક ઘટકને -3 થી મલ્ટીપ્લાય કરીશ. તો અહીંયા હું -3 થી દરેકે દરેક ઘટકને મલ્ટીપ્લાય કરું છું તો બહાર હવે કોઈ માઇનસ રહેશે નહીં. સો -3 ઇન્ટુ 1 -3, -3 ઇન્ટુ 3 -9, -3 ઇન્ટુ 5 -15, -3 ઇન્ટુ 7 -21. તો આ રીતે મિત્રો આપણે કોઈ પણ મેટ્રિક્સને સ્કેલરથી ગુણી શકીએ એટલે કે અદિશથી ગુણી શકીએ. શું કન્ડિશન છે? અહીંયા કોઈ મેટ્રિક્સને અદિશથી ગુણવા માટેની કોઈ કન્ડિશન નથી. કોઈ પણ મેટ્રિક્સને હું કોઈ પણ વાસ્તવિક સંખ્યા સાથે ગુણી શકું. કઈ રીતે ગુણવાના છે?
તો મેટ્રિક્સના દરેકે દરેક ઘટક સાથે આપણે એનો ગુણાકાર કરી દઈશું. એક એક્ઝામ્પલથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. સ્કેલર મલ્ટિપ્લિકેશન પણ, મેટ્રિક્સનો સરવાળો પણ અને એની બાદબાકી પણ. અહીંયા આપણે બધું હવે ભેગું લઈ રહ્યા છીએ. તો અહીંયા મારી પાસે બે મેટ્રિક્સ છે, એક છે એ અને બી. એનો ઓર્ડર છે અહીંયા 3 રો આવેલી છે એટલે કે 3/2. અહીંયા બીની અંદર પણ 3 રો આવેલી છે એટલે કે 3 અને કોલમ આવેલી છે 2 એટલે કે 3/2. તો મેટ્રિક્સ એ અને બી બંનેનો ઓર્ડર છે 3/2. તો આપણે બંને મેટ્રિક્સનું એડિશન પણ કરી શકીએ અને સબટ્રેક્શન એટલે કે બાદબાકી પણ કરી શકીએ. શરત શું હતી એડિશન અને સબટ્રેક્શન માટે? બંનેના ઓર્ડર સેમ હોવા જોઈએ. તો અહીંયા બંને મેટ્રિક્સના ઓર્ડર સેમ છે. શું મેળવવું છે આપણે અહીંયા 3a - 2b. તો કઈ રીતે કરી શકીએ મિત્રો 3a - 2b? તો અહીંયા હું પહેલાં 3a શોધી કાઢી શકું, એ જ રીતે 2b શોધી કાઢી શકું, પછી બંનેની બાદબાકી કરી દઈએ. એક મેથડ એ છે. બીજી મેથડ એ છે કે બંને પ્રક્રિયાઓ હું સાથે જ કરું, તો એ આપણને લખવામાં થોડીક સરળ પડશે. તો આપણે એ કરવાનો પ્રયત્ન કરીએ. 3a - 2b. તો પહેલાં હું અહીંયા 3 લખું છું, મેટ્રિક્સ એ લખું છું. મેટ્રિક્સ એ છે આપણું 1 4 3 2 2 5. પછી માઇનસની નિશાની છે એટલે આપણે અહીંયા માઇનસ લખીએ છીએ. પછી 2b, બી છે આપણું -1 -2 0 5 3 1. હવે આપણે બંને મેટ્રિક્સને ગુણી નાખીએ. આને 3 થી ગુણી નાખીએ, આને 2 થી ગુણી નાખીએ. તો શું મળશે આપણને? દરેકે દરેક ઘટકને આપણે 3 થી મલ્ટીપ્લાય કરવાના છે. તો 3 × 1 3, 3 × 4 12, 3 × 3 9, 3 × 2 6, 3 × 2 6, 3 × 5 15. તો આ આપણે 3a કરી નાખ્યું. હવે મિત્રો અહીંયા સમજવાનું છે, હું અહીં અંદર 2 ને મલ્ટીપ્લાય કરું છું. શું હું -2 થી મલ્ટીપ્લાય કરી શકું દરેક એલિમેન્ટને? જવાબ છે હા. જો હું -2 થી દરેકને મલ્ટીપ્લાય કરું તો અહીંયા મારે પ્લસ લખવું પડશે. પણ અત્યારે હું માઇનસને અહીંયા બહાર રાખું છું, અંદર નથી લઈ જતો. તો અંદર દરેકે દરેક સભ્યોને હું ફક્ત 2 થી ગુણીશ. તો શું મળશે આપણને? 2 × -1 એટલે કે -2, 2 × -2 એટલે કે -4, 2 × 0 0, 2 × 5 10, 2 × 3 6, 2 × 1 2. તો ફરીથી મિત્રો અહીંયા મેં માઇનસને અહીંયા જ રાખ્યા છે, ફક્ત 2 થી મેં બધા એલિમેન્ટને ગુણી નાખ્યા છે. હવે આપણી પાસે બે મેટ્રિક્સ આવી ગયા, બંનેની વચ્ચે છે માઇનસ, એટલે સિમ્પલી આપણે બંનેની બાદબાકી એટલે બંનેનું સબટ્રેક્શન કરવાનું છે. તો શું મળશે આપણને? 3 -2. નેક્સ્ટ સ્ટેપમાં આપણે લખી દઈશું 3 + 2. એ જ રીતે 12 -4. તે જ રીતે 9 - 0. શું કરીએ છીએ આપણે? અનુરૂપ ઘટકોની બાદબાકી કરીએ છીએ. કોરસ્પોન્ડિંગ એલિમેન્ટ એટલે કે સરખા સરનામાવાળા. 6 - 10, પછી 6 - 6, 15 - 2. તો આનો જવાબ આપણને મળશે, આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 3 + 2 is 5. ફરીથી માઇનસ માઇનસ પ્લસ, સો 12 + 4 16, 9 - 0 9, 6 - 10 એટલે -4, 6 - 6 એટલે 0, 15 - 2 એટલે 13. તો આ આપણને 3a - 2b નો આન્સર મળી ગયો છે. તે જ રીતે આપણે જે સેકન્ડ એક્ઝામ્પલ છે 2a + 4b કરી શકીએ. અહીંયા પણ મિત્રો આપણે પહેલાં 2a શોધી શકીએ, પછી 4b શોધી શકીએ અલગ અલગ, અને બંનેને એડ કરી શકીએ. એ રીતે પણ આપણે કરી શકીએ, પણ અહીંયા આપણે એક જ સાથે બંને પ્રક્રિયાઓ કરીએ છીએ. = 2 ×
એ લખી દઉં છું. એ શું છે આપણું 1 4 3 2 2 5 પ્લસ 4 ઇન્ટુ બી. બી શું છે -1 -2 0 5 3 1. તો અહીંયા ફરીથી આપણે પહેલા શ્રેણિકને 2 વડે મલ્ટીપ્લાય કરી દઈશું. તો આ થઈ જશે 2 2 ઇન્ટુ 4 8 6 4 4 10. તો આ મળી ગયું આપણને 2a. આ કઈ પ્રક્રિયા થઈ? શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર, એટલે કે મલ્ટિપ્લિકેશન ઓફ અ મેટ્રિક્સ બાય અ સ્કેલર. આ મેટ્રિક્સ છે અને આ 2 જે છે અદિશ એટલે કે સ્કેલર છે. સિમિલરલી પ્લસ અહીંયા હું 4 થી બધાને મલ્ટીપ્લાય કરી દઈશ તો શું મળશે મને? 4 ઇન્ટુ -1 -4 4 ઇન્ટુ -2 -8 4 ઇન્ટુ 0 0 4 ઇન્ટુ 5 20 4 ઇન્ટુ 3 12 4 ઇન્ટુ 1 4. તો અહીંયા આપણને બંને મળી ગયા છે. હવે બંનેને આપણે એડ કરી દઈએ. તો કઈ રીતે એડ કરીશું? ફરીથી અનુરૂપ ઘટકોનો સરવાળો કરવાનો છે. તો અહીંયા 2 પછી પ્લસ અને અહીંયા -4 છે તો અહીંયા હું બ્રેકેટમાં -4 લખું છું અને નેક્સ્ટ સ્ટેપમાં આપણે પ્લસ માઇનસ કરી દઈશું. તો 2 પ્લસ -4 થઈ ગયો. એ જ રીતે 8 પ્લસ -8 6 પ્લસ 0 4 પ્લસ 20 4 પ્લસ 12 10 પ્લસ 4. તો આ થઈ જશે પ્લસ માઇનસ માઇનસ એટલે કે 2 - 4. તો એ થશે -2 પ્લસ માઇનસ માઇનસ એટલે કે 8 - 8 0 6 પ્લસ 0 એટલે કે 6 4 પ્લસ 20 એટલે 24 4 પ્લસ 12 16 ને 10 પ્લસ 4 14. તો આપણે અહીં જોઈ શકીએ છીએ આનો પણ ઓર્ડર છે 3/2 એટલે કે 3 હાર આવેલી છે અને 2 કોલમ આવેલી છે. તો આ રીતે આપણે બે મેટ્રિક્સને સ્કેલરથી મલ્ટીપ્લાય કરી શકીએ અને એને એડ કે સબટ્રેક્શન. અહીંયા 2 મેટ્રિક્સ હોય અથવા 2 કરતાં વધારે મેટ્રિક્સ પણ હોઈ શકે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો. અહીંયા આપણને એ આપેલું છે. આનો ઓર્ડર છે 2 રો છે 2 અને કોલમ છે 3. મેટ્રિક્સ બી આપેલો છે. એનો ઓર્ડર પણ છે 2/3 2 રો અને 3 કોલમ. આ બે મેટ્રિક્સ માટે આપણી પાસે આવું એક શ્રેણિક સમીકરણ આપણે કહી શકીએ અને મેટ્રિક્સ ઇક્વેશન x પ્લસ a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 0. તો x શોધો. તો x એ કોઈક મેટ્રિક્સ છે એ આપણે શોધવાનું છે. તો આપણે કઈ રીતે શોધી શકીએ મિત્રો? તો આનો ઉકેલ જોઈએ આપણે. અહીં x પ્લસ a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા 0 શું છે? 0 એ અહીંયા 0 મેટ્રિક્સ છે. અહીં x પણ એક મેટ્રિક્સ છે, a b પણ એક મેટ્રિક્સ છે અને આ જે 0 છે એ શૂન્ય શ્રેણિક છે એટલે કે 0 મેટ્રિક્સ. એટલે આવા જે ઇક્વેશન છે એને આપણે શ્રેણિક સમીકરણ એટલે કે મેટ્રિક્સ ઇક્વેશન કહીએ છીએ. અહીં આપણે આને ઉકેલવું છે અને સોલ્વ કરવું છે અને મેટ્રિક્સ એક્સની વેલ્યુ શોધવી છે. તો જે રીતે આપણે એલ્જેબ્રિક ઇક્વેશનમાં કરીએ છીએ એ જ રીતે અહીંયા આપણે કરીશું કે એક્સને આપણે સૂત્રનો કર્તા બનાવી દઈએ. સો એક્સ ઇઝ ઇક્વલ ટુ આ a પ્લસ બીને હું રાઇટ હેન્ડ સાઈડમાં લઈ જઉં છું. તો આ થઈ જશે 0 - a માઇનસ b. So x is equal to -a minus b. એટલે મિત્રો આ શૂન્ય શ્રેણિક છે. શૂન્ય શ્રેણિકમાંથી હું આ વાત કરીશ તો મને -a -b મળશે. હવે x શોધવા માટે મારે આ પ્રક્રિયા કરવાની છે એટલે કે -a -b જેમ આપણે અગાઉના એક્ઝામ્પલમાં કરી ગયા હતા એ જ રીતે. તો આ થઈ જશે માઇનસ ને હું બહાર રાખું છું. a મેટ્રિક્સ લખી દઉં 1 2 1 3 4 2 માઇનસ બી. તો બી છે આપણું 3
-2 4 1 5 0. અહીંયા શું કરું મિત્રો, હું આ માઇનસને હું અંદર લઈ જઉં છું, એટલે કે આ માઇનસનો ગુણાકાર આ મેટ્રિક્સના દરેકે દરેક ઘટક સાથે આપણે કરી દઈએ. તો આ થઈ જશે -1 -2 -1 3 -3 -4 -2. શું કર્યું મિત્રો આપણે અહીંયા, આ માઇનસને આપણે અંદર લઈ ગયા, દરેકે દરેક ઘટક સાથે આપણે એનો ગુણાકાર કરી દીધું. -3 -2 4 1 5 0. આ મેટ્રિક્સને આપણે એમને લખી નાખ્યા છે. હવે સિમ્પલી આ મેટ્રિક્સમાંથી આ મેટ્રિક્સ બાદ કરવાનું છે. તો શું બાદબાકી થશે કે કેમ, તો બંનેના ઓર્ડર સરખા છે માટે બાદબાકી થશે. કઈ રીતે બાદબાકી કરીશું, અનુરૂપ ઘટકો આપણે બાદ કરવાના છે. તો શું મળશે આપણને અહીંયા, -1 -3 -2 -2. અહીંયા હું બ્રેકેટ કરી દઉં છું અને નેક્સ્ટ સ્ટેપમાં આપણે આ બ્રેકેટને ઓપન કરીશું. -1 -4 -3 -1 -4 -5 -2 ને -0. તો આપણે અનુરૂપ ઘટકોની બાદબાકી લખી દીધી છે. આપણે બાદબાકીનું રિઝલ્ટ શોધી કાઢીએ અહીંયા. તો આ થઈ જશે -1 -3 ઇઝ -4. અહીંયા -2 પ્લસ થશે, એટલે કે -2 + 2 એટલે એ થઈ જશે 0. -1 -4 એટલે કે -5. એ જ રીતે -3 -1 -4 -4 -5 -9 -2 -0 ઇઝ -2. તો આ આપણને શ્રેણિક એક્સની કિંમત મળી ગઈ. તો આ આપણો જવાબ છે. અને આપણે ક્રોસ ચેક કરવું હોય કે આપણો જવાબ સાચો છે કે કેમ, તો કઈ રીતે કરી શકીએ, તો અહીં આ જે ઇક્વેશન છે ત્યાં જો હું એક્સની જગ્યાએ આ શ્રેણિક મૂકી દઉં, એ અને બી આ જે આપેલા છે એ મૂકી દઈએ અને આ આપણે જો ફાઇન્ડ આઉટ કરીશું તો એનો જવાબ આપણને શૂન્ય શ્રેણિક મળશે. જવાબ શૂન્ય નથી મળવાનો મિત્રો, શૂન્ય રિયલ નંબર જે છે વાસ્તવિક સંખ્યા એ નથી મળવાનો, આપણને શૂન્ય શ્રેણિક મળશે. કયા ઓર્ડરનો શૂન્ય શ્રેણિક મળશે, તો જે ઓર્ડરનો એ અને બી છે એ જ ઓર્ડરનો શૂન્ય શ્રેણિક આપણને મળશે. અને જો શૂન્ય શ્રેણિક જવાબ મળી જાય તો આપણો આ જે જવાબ છે તે સાચો છે. તો તમે એની ચકાસણી જાતે કરશો. બીજા ગુણધર્મો આપણે જોઈએ મેટ્રિક્સના, એડિશન સાથે સ્કેલર મલ્ટિપ્લિકેશનના, એના ટ્રાન્સપોઝના. તો પહેલું છે અહીંયા એ મેટ્રિક્સ છે, એઆઈ જે m ક્રોસ n, એટલે કે એનો ઓર્ડર છે m ક્રોસ n, રો m કોલમ n. બી કોઈ મેટ્રિક્સ છે એનો ઓર્ડર પણ છે m ક્રોસ n, એટલે કે m રો અને n કોલમ. અલ્ફા બીટા અહીંયા કોઈ સ્કેલર છે કે જે આવેલા છે વાસ્તવિક સંખ્યાઓના ગણમાંથી. અહીંયા આપણે જે આ ડબલ લાઇન કરીએ છીએ એ સ્પેસિફિકલી વાસ્તવિક સંખ્યાઓનો ગણ બતાવે છે માટે આપણે અહીંયા આરમાં ડબલ લાઇન કરી છે. તો અલ્ફા બીટા બિલોંગ્સ ટુ આર, એટલે અલ્ફા બીટા આરમાંથી આવેલા છે, સ્કેલર છે, અદિશ છે. હવે જો હું અલ્ફાથી a પ્લસ બીને મલ્ટીપ્લાય કરું, એટલે કે અહીંયા a પ્લસ બીનું એડિશન થઈ રહ્યું છે અને જે એડિશન છે એને હું અલ્ફાથી મલ્ટીપ્લાય કરું. સો ધીસ વિલ બી સેમ એઝ, એટલે આ સેમ થશે અલ્ફા ઇન્ટુ એ પ્લસ અલ્ફા ઇન્ટુ બી. એટલે આ અલ્ફાને હું એ અને બી બંને સાથે ગુણાકારમાં લઈ શકું. તો આ પહેલું ગુણધર્મ થયું. તે જ રીતે અહીં છે આપણી પાસે અલ્ફા પ્લસ બીટા, એટલે કે બે વાસ્તવિક સંખ્યાઓનો સરવાળો છે અને એનો જે જવાબ આવે એનો ગુણાકાર છે મેટ્રિક્સ એ સાથે. તો આને હું લખી શકું અલ્ફા ઇન્ટુ એ, એટલે આ જે વાસ્તવિક સંખ્યા છે એનો ગુણાકાર એ સાથે, પ્લસ આ જે વાસ્તવિક સંખ્યા છે બી એનો ગુણાકાર પણ એ સાથે. સો અલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એ ઇઝ ઇક્વલ ટુ અલ્ફા એ પ્લસ બીટા એ. તે જ રીતે અલ્ફા બીટા અહીંયા બંને વાસ્તવિક સંખ્યાઓનો ગુણાકાર છે, એનો જે જવાબ આવે છે એનું મલ્ટિપ્લિકેશન છે એ સાથે. કયું મલ્ટિપ્લિકેશન? મલ્ટિપ્લિકેશન ઓફ મેટ્રિક્સ બાય સ્કેલર, એટલે શ્રેણિકનો ગુણાકાર અદિશ સાથે. તો અહીંયા જો હું અલ્ફાને બહાર રાખું, એ સાથે બીટાને મલ્ટીપ્લાય કરું તો આ બંનેનો જવાબ સેમ રહેશે. એ જ રીતે હું બીટાને બહાર રાખું
ને અલ્ફાને અંદર એ સાથે ગુણું છું, આનો જે જવાબ આવે એને બી સાથે મલ્ટીપ્લાય કરું છું, તો આ ત્રણેયના જવાબ સરખા રહેશે. નેક્સ્ટ છે 1 ઇન્ટુ એ, એટલે જો કોઈ પણ મેટ્રિક્સમાં હું 1 મલ્ટીપ્લાય કરું, વાસ્તવિક સંખ્યા 1 એટલે રિયલ નંબર, તો આપણને એનો એ જ મેટ્રિક્સ પાછો મળશે. એટલે 1 ઇન્ટુ એ ઇઝ ઇક્વલ ટુ એ. નેક્સ્ટ પ્રોપર્ટી છે ટ્રાન્સપોઝ અને એડિશન સાથે સંકળાયેલી. તો એ પ્લસ બીનો ટ્રાન્સપોઝ એટલે પરિવર્ત શ્રેણિક. આપણે શું જોઈ ગયા? તો પરિવર્ત શ્રેણિકમાં કોઈ પણ શ્રેણિકના દરેકે દરેક રોને અનુરૂપ કોલમમાં ફેરવી દઈએ તો મળતા શ્રેણિકને આપણે પરિવર્ત શ્રેણિક કહીએ છીએ. તો અહીંયા એ પ્લસ બી ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ, જો મારે આ બ્રેકેટ ઓપન કરવા હોય તો એ થઈ જશે એ ટ્રાન્સપોઝ પ્લસ બી ટ્રાન્સપોઝ. એટલે હું બંનેનો ટ્રાન્સપોઝ કરીને એડ કરીશ તો પણ બંનેના જવાબ સરખા રહેશે. અહીં મિત્રો આપણે જોઈ ગયા હતા કે મેટ્રિક્સનો સરવાળો એટલે શ્રેણિકોનો સરવાળો એક ક્રમના નિયમનું પાલન કરે છે. તો જો હું ઈચ્છું તો અહીંયા બી ટ્રાન્સપોઝ પ્લસ એ ટ્રાન્સપોઝ પણ લખી શકું. સિમિલરલી અહીંયા એ ટ્રાન્સપોઝ નો ટ્રાન્સપોઝ, આ પ્રોપર્ટી આપણે અગાઉ પણ જોઈ ગયા છે કે કોઈ મેટ્રિક્સનો આપણે પરિવર્ત શ્રેણિક લઈએ, જે જવાબ મળે એનું ફરીથી પરિવર્ત શ્રેણિક લઈએ તો એનો એ જ મેટ્રિક્સ આપણને પાછો મળે છે. એટલે કે એ ટ્રાન્સપોઝ નો ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ એ. નેક્સ્ટ છે અહીંયા અલ્ફા ઇન્ટુ એ, એટલે એનું મલ્ટિપ્લિકેશન છે અલ્ફા સાથે, એટલે કે આપણે સ્કેલર મલ્ટીપ્લાય કરીએ છીએ અલ્ફા અને પછી એનો ટ્રાન્સપોઝ લઈએ છીએ. તો આને હું આ રીતે બી લખી શકું, અલ્ફા ઇન્ટુ એ ટ્રાન્સપોઝ, એટલે એનો હું પહેલાં ટ્રાન્સપોઝ કરી દઉં અને પછી એને અલ્ફાથી મલ્ટીપ્લાય કરીએ તો બંને જવાબ સેમ રહેશે. તો ફરીથી એક વખત આ બધી પ્રોપર્ટી રિપીટ કરીએ, આપણે એને એક્ઝામ્પલમાં યુઝ કરીશું મિત્રો. અલ્ફા ઇન્ટુ એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ અલ્ફા એ પ્લસ અલ્ફા બી. અલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એ ઇઝ ઇક્વલ ટુ અલ્ફા ઇન્ટુ એ પ્લસ બીટા ઇન્ટુ એ. અલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ એ ઇઝ ઇક્વલ ટુ અલ્ફાને બહાર રાખીએ બીટા એ અથવા બીટાને બહાર રાખીએ અલ્ફા એ, તો આ ત્રણેયનો જવાબ સેમ રહેશે. 1 ઇન્ટુ એ ઇઝ ઇક્વલ ટુ એ, એટલે કોઈ પણ મેટ્રિક્સને 1થી મલ્ટીપ્લાય કરો એટલે જે અદિશ છે એ 1 છે તો એનો એ જ મેટ્રિક્સ આપણને પાછો મળશે. એ પ્લસ બી ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ એ ટ્રાન્સપોઝ પ્લસ બી ટ્રાન્સપોઝ. એ ટ્રાન્સપોઝ નો ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ, એટલે મૂળ શ્રેણિક આપણને પરત મળી જશે. જો કોઈ શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક કરીએ, જે જવાબ મળે એનો ફરીથી પરિવર્ત શ્રેણિક કરીએ તો મૂળ મેટ્રિક્સ આપણને પાછું મળી જશે. અલ્ફા ઇન્ટુ એ ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ અલ્ફા ટાઈમ્સ એ ટ્રાન્સપોઝ. તો આ પ્રોપર્ટીઝ આપણે યાદ રાખવાની છે અને આપણે એને એક્ઝામ્પલમાં પણ ક્યાંક યુઝ કરીશું. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. અહીંયા આપણને આપેલો છે બે મેટ્રિક્સ એ અને બી અને સાથે આપણને આપેલું છે 2a ઇઝ ઇક્વલ ટુ 3b હોય તો x અને y ની કિંમતો શોધો. તો મિત્રો આપણને a અને b મેટ્રિક્સ આપેલા છે, બંનેના ઓર્ડર સેમ છે. આનો ઓર્ડર છે 2/3, આનો પણ ઓર્ડર છે 2/3. અહીં આ x અનનોન છે, અહીં આ y અનનોન છે, તો આપણે x અને y શોધવાના છે. અને સાથે આપણને બે વચ્ચે આવો કંઈક સંબંધ આપેલો છે 2a ઇઝ ઇક્વલ ટુ 3b. તો પહેલાં આપણને જે આપેલું છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ. 2a ઇઝ ઇક્વલ ટુ 3b, એટલે કે 2 3 0 x minus 3 5 6 is equal to 3 into b, એટલે કે 2 0 5 minus 2y 4. અહીંયા હું આને મલ્ટીપ્લાય કરી દઉં અંદર, અહીંયા હું 2 થી બધાને મલ્ટીપ્લાય કરી દઈશ, અહીં હું 3 થી બધાને મલ્ટીપ્લાય કરી દઈશ. તો શું મળશે આપણને? 2 into 3 6 0, 2 into x થશે 2x, 2 into minus 3 minus 6 10 12 is equal to, અહીં હું 3 થી બધાને મલ્ટીપ્લાય કરી દઈશ તો 3 into 2 6, 3 into 0 0, 3 into 5 15, 3 into minus 2 minus 6, 3 into y એ થઈ જશે 3y and 3 into 4 is 12. તો અહીંયા બે મેટ્રિક્સ અહીંયા સરખા છે. તો આપણે જોઈએ મિત્રો, અહીંયા 6 છે
આ 6 છે, અહીંયા 0 છે, આ 0 છે, આ 2x છે અને અહીંયા આપણી પાસે 15 છે. તે જ રીતે અહીંયા -6 છે, -6 છે, અહીંયા 10 છે અને અહીંયા આપણી પાસે છે 3y અને આ 12 છે, આ 12 છે. આ બંને શ્રેણિક ઇક્વલ છે. તો આપણે ઇક્વલ શ્રેણિક શું જોઈ ગયા હતા એની અંદર સમાન શ્રેણિકમાં કે એમના ઓર્ડર સરખા હોય અને એમના અનુરૂપ ઘટકો સરખા હોય. તો અહીંયા બંને શ્રેણિકનો જે ઓર્ડર છે એ છે 2/3 અને એમના કોરસ્પોન્ડિંગ એલિમેન્ટ સેમ હોવા જોઈએ. તો બાકી બધા એલિમેન્ટ સેમ છે. અહીંયા 2x = શું થવું જોઈએ? 15. તો અનુરૂપ ઘટકો સરખાવતા આપણે અનુરૂપ ઘટકો સરખાવી દઈએ કે જ્યાં x અને y આવેલા છે, કારણ કે આપણને x અને y ની કિંમત શોધવાની છે. તો અહીંયા હું આ 2x ને સરખાવું છું. 2x ને કોની સાથે સરખાવીશ? આ પહેલી રો અને ત્રીજી કોલમમાં આવેલું છે. અહીંયા પહેલી રો અને ત્રીજી કોલમમાં આવેલું છે 15, માટે 2x = 15 થઈ ગયું. તો આના ઉપરથી આપણને x ની કિંમત મળી જશે 15/2. તે જ રીતે હવે આપણે y શોધવું છે. તો અહીંયા y છે, આ કઈ રો અને કોલમ છે? તો બીજી રો બીજી કોલમ. તો અહીંયા બીજી રો બીજી કોલમમાં શું આવેલું છે આપણી પાસે? 10. તો આની ઉપરથી હું લખી શકું 3y = 10, માટે y = 10/3. તો આપણને અહીંયા x અને y બંનેની કિંમતો મળી ગઈ છે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે a = 3 4 1 2, એટલે 2/2 નો મેટ્રિક્સ આપેલો છે. b = છે -1 -2 2 1, આ પણ 2/2 નો મેટ્રિક્સ છે. તો સાબિત કરો કે a + b ટ્રાન્સપોઝ = a ટ્રાન્સપોઝ + b ટ્રાન્સપોઝ. તો આપણે ગુણધર્મ જોઈ ગયા છીએ, મેટ્રિક્સ એડિશનની પ્રોપર્ટી, કે a + b હોલ ટ્રાન્સપોઝ = a ટ્રાન્સપોઝ + b ટ્રાન્સપોઝ. પણ અહીંયા આ પ્રોપર્ટીને આપણે આ પર્ટિક્યુલર એક્ઝામ્પલ માટે સાબિત કરવાની છે અને આવા દાખલા એક્ઝામમાં પણ પૂછાતા હોય છે. તો કઈ રીતે આપણે કરી શકીએ? તો અહીંયા મિત્રો મારે સિમ્પલી પહેલાં હું લેફ્ટ હેન્ડ સાઈડ શોધી કાઢીશ, એને આપી દઈશ નંબર 1. પછી હું રાઈટ હેન્ડ સાઈડ શોધી કાઢીશ અને હું આપી દઈશ નંબર 2. નંબર 1 અને નંબર 2 ના જવાબ સરખા હોવા જોઈએ. તો તેના ઉપરથી આપણે કહી શકીશું કે a + b ટ્રાન્સપોઝ will be same as a transpose plus b transpose. તો અહીંયા આપણે શરૂ કરીએ છીએ a + b થી. લેફ્ટ હેન્ડ સાઈડમાં મારે a + b ટ્રાન્સપોઝ શોધવો છે. તો પહેલાં હું a + b શોધી કાઢીશ. a + b શક્ય બનશે કે કેમ? તો અહીંયા a અને b બંનેના ઓર્ડર 2/2 છે, એટલે એમનો સરવાળો શક્ય બનશે. એમના ટ્રાન્સપોઝનો ઓર્ડર હશે 2/2, તો એમના ટ્રાન્સપોઝનો સરવાળો પણ શક્ય બનશે. તો a + b = 3 4 1 2 પ્લસ b છે -1 -2 2 1. આનું એડિશન કરી દઈએ તો 3 + -1. એડિશન કઈ રીતે કરીશું? અનુરૂપ ઘટકોનો સરવાળો. તો 3 + -1 4 + -2 1 + 2 2 + 1. તો આ થઈ ગયું 3 ± એટલે 3 - 1 2 ± એટલે 4 - 2 2 1 + 2 3 2 + 1 3. તો આ મને મળી ગયું છે a + b. હવે લેફ્ટ હેન્ડ સાઈડમાં આપણે શું શોધવું છે? a + b નો ટ્રાન્સપોઝ. તો આપણે આનો ટ્રાન્સપોઝ કરી દઈએ. તો a + b નો ટ્રાન્સપોઝ. ટ્રાન્સપોઝ આપણે કઈ રીતે શોધીએ છીએ મિત્રો? રો ને કોલમમાં ચેન્જ કરી દઈએ. તો અહીંયા પહેલી રો છે 2 2, એને આપણે કોલમમાં લખી દઈએ એટલે 2 2. બીજી રો છે 3 3, એને આપણે કોલમમાં લખી દઈએ 3 3. તો આ મને લેફ્ટ હેન્ડ સાઈડ મળી ગયું છે. તો આને હું નંબર આપી દઉં છું 1. સિમિલરલી હવે આપણે રાઈટ હેન્ડ સાઈડ શોધવાનો પ્રયત્ન કરીશું. તો રાઈટ હેન્ડ સાઈડમાં આપણી પાસે છે a ટ્રાન્સપોઝ + b ટ્રાન્સપોઝ. તો પહેલાં આપણે a ટ્રાન્સપોઝ શોધી કાઢીએ, b ટ્રાન્સપોઝ શોધી કાઢીએ અને બંનેનું એડિશન કરી નાખીએ. તો અહીંયા a ટ્રાન્સપોઝ થશે, આ જે મેટ્રિક્સ a છે એનો ટ્રાન્સપોઝ કરવાનો છે, એટલે રોને આપણે કોલમમાં ફેરવી દઈશું. તો આ જે રો છે 3 4 એ આવી જશે કોલમમાં
સિમિલરલી આ 1 2 આવી જશે કોલમમાં. તો આ આપણને મળી ગયું એ ટ્રાન્સપોઝ. તે જ રીતે બી ટ્રાન્સપોઝ. તો અહીંયા બી છે એમાં પણ આપણે રો ને કોલમમાં ફેરવી દઈશું એટલે -1 -2 થઈ જશે. તે જ રીતે આ બીજી રો પણ કોલમમાં એટલે કે 2 1. તો એ ટ્રાન્સપોઝ અને બી ટ્રાન્સપોઝ મળી ગયા. હવે આપણે બંનેને એડ કરી દઈએ. તો એ ટ્રાન્સપોઝ પ્લસ બી ટ્રાન્સપોઝ, પહેલાં એ ટ્રાન્સપોઝ લખી નાખીએ 3 1 4 2 પ્લસ -1 2 -2 1. આ બંનેનું એડિશન કરી દઈએ. સો 3 પ્લસ -1 1 પ્લસ 2 4 પ્લસ -2 2 પ્લસ 1. તો આ થઈ જશે પ્લસ માઇનસ માઇનસ એટલે 3 -1 2 1 પ્લસ 2 3 પ્લસ માઇનસ માઇનસ એટલે 4 -2 2 2 પ્લસ 1 3. તો આ આપણને મળી ગયું એ ટ્રાન્સપોઝ પ્લસ બી ટ્રાન્સપોઝ. આને હું આપી દઉં નંબર 2. તો આ આપણું લેફ્ટ હેન્ડ સાઈડ છે અને આ આપણું રાઈટ હેન્ડ સાઈડ છે. તો આપણે અહીંયા ઓબ્ઝર્વ કરી શકીએ છીએ ફ્રોમ 1 and 2 કે બંનેના જે આન્સર છે એ બંને શ્રેણિક કેવા છે? સમાન શ્રેણિક. એટલે એનું મિનિંગ થયું કે એ પ્લસ બી ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ એ ટ્રાન્સપોઝ પ્લસ બી ટ્રાન્સપોઝ. સો 1 અને 2 પરથી એ પ્લસ બી ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ એ ટ્રાન્સપોઝ પ્લસ બી ટ્રાન્સપોઝ. તો મિત્રો આ જે પ્રોપર્ટી છે, આ જે ગુણધર્મ છે એ દરેક બે મેટ્રિક્સ, તમે કોઈ પણ બે મેટ્રિક્સ લો એ અને બી કે બી અને સી કે કોઈ બી મેટ્રિક્સ કે જ્યાં એમનું એડિશન શક્ય હશે એના માટે આ પ્રોપર્ટી પ્રૂવ થશે જ. જો પ્રૂવ ના થાય તો તમે ચેક કરો કે ક્યાંક તમે ગણતરીમાં ભૂલ કરી હશે, કારણ કે આ મેટ્રિક્સ એડિશનનો ગુણધર્મ જ છે. એટલે દરેકે દરેક એક્ઝામ્પલ, ફક્ત કન્ડિશન એટલી છે કે એમનો સરવાળો શક્ય બનવો જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે, જો એ ચોરસ શ્રેણિક હોય તો સાબિત કરો કે એ પ્લસ એ ટ્રાન્સપોઝ સમમિત શ્રેણિક અને એ માઇનસ એ ટ્રાન્સપોઝ વિસમિત શ્રેણિક છે. તો મિત્રો જો એ કોઈ પણ ચોરસ શ્રેણિક હોય તો એ પ્લસ એ ટ્રાન્સપોઝ હંમેશા સમમિત શ્રેણિક એટલે કે સિમેટ્રિક મેટ્રિક્સ હશે. તો એ આપણે કઈ રીતે પ્રૂવ કરીએ? તો મિત્રો આપણે જાણીએ છીએ કે સમમિત શ્રેણિક માટેની કન્ડિશન શું હતી? એ ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ એ. જો કોઈ શ્રેણિક માટે આ કન્ડિશન સેટિસ્ફાય થાય તો આપણે કહી શકીએ કે એ શ્રેણિક સમમિત શ્રેણિક છે. તો કોઈ પણ મેટ્રિક્સને મારે સમમિત શ્રેણિક પ્રૂવ કરવું શું કરવાનું? એના ટ્રાન્સપોઝથી સ્ટાર્ટ કરવાનો અને એનો એ જ મેટ્રિક્સ મળવો જોઈએ. તો એ વસ્તુ અહીંયા કઈ રીતે કરીએ? તો અહીંયા એ પ્લસ એ ટ્રાન્સપોઝને આ શ્રેણિકને મારે સમમિત શ્રેણિક પ્રૂવ કરવું છે. તો હું શું કરીશ? આ શ્રેણિકના ટ્રાન્સપોઝથી શરૂ કરીશ, એટલે કે એ પ્લસ એ ટ્રાન્સપોઝના ટ્રાન્સપોઝ. અને એનો જવાબ મને શું મળવો જોઈએ? એ પ્લસ એ ટ્રાન્સપોઝ મળવો જોઈએ. હું એના ટ્રાન્સપોઝથી શરૂ કરું અને જવાબ મને શું મળે? એ. જો આવું મળે તો હું કહી શકું કે એ સિમેટ્રિક મેટ્રિક્સ એટલે કે સમમિત શ્રેણિક છે. તો આપણે અહીંયા પ્રૂવ કરવાનો પ્રયત્ન કરીએ. તો એ પ્લસ એ ટ્રાન્સપોઝના ટ્રાન્સપોઝથી સ્ટાર્ટ કર્યું છે. આપણે અહીંને આ ટ્રાન્સપોઝને અંદર લઈ જઈએ. કઈ પ્રોપર્ટીથી? આપણે હમણાં જ એક ગુણધર્મ જોઈ લીધો છે કે એ પ્લસ બી ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ એ ટ્રાન્સપોઝ પ્લસ બી ટ્રાન્સપોઝ. તો આ પ્રોપર્ટી યુઝ કરીને હું આને લખી શકું એ ટ્રાન્સપોઝ પ્લસ એ ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ. તો આ પ્રોપર્ટી આપણે યુઝ કરી લીધી. આ ટ્રાન્સપોઝને આપણે અંદર લઈ ગયા તો શું મળ્યું આપણને? એ ટ્રાન્સપોઝ પ્લસ એ ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ. હવે આપણને એક પ્રોપર્ટી બીજી ખબર છે કે એ ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ કરવામાં આવે તો જવાબ આપણને શું મળે છે? એ મળે છે. તો એ ટ્રાન્સપોઝ પ્લસ આ એ ટ્રાન્સપોઝનો જે ટ્રાન્સપોઝ છે એ થઈ જશે.
હવે આ જે ક્રમ છે એ ટ્રાન્સપોઝ પ્લસ એ ક્રમને હું ચેન્જ કરી શકું તો હું એને આગળ લખી દઉં છું ને એ ટ્રાન્સપોઝને પાછળ. આ કઈ રીતે? તો મેટ્રિક્સના સરવાળાનો ક્રમનો નિયમ. તો a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ બી પ્લસ એ થાય. આ ગુણધર્મથી એ ટ્રાન્સપોઝ પ્લસ એને હું લખી શકું એ પ્લસ એ ટ્રાન્સપોઝ. તો મિત્રો આપણે ક્યાંથી શરૂ કર્યું હતું? આપણે શરૂ કર્યું હતું એ પ્લસ એ ટ્રાન્સપોઝના ટ્રાન્સપોઝથી. જવાબ આપણને શું મળ્યો? એ પ્લસ એ ટ્રાન્સપોઝ. તો આપણી પ્રોપર્ટી શું કહેતી હતી સમમિત શ્રેણિકની? કે કોઈ મેટ્રિક્સનો ટ્રાન્સપોઝ કરો, જો જવાબમાં એનો એ જ મેટ્રિક્સ આવે. તો આપણે આ મેટ્રિક્સના ટ્રાન્સપોઝથી શરૂ કર્યું અને એનો એ જ મેટ્રિક્સ આપણને પાછો મળે છે. તો આપણે શું કહી શકીએ? માટે એ પ્લસ એ ટ્રાન્સપોઝ સમમિત શ્રેણિક છે. તો હવે આપણે આ યાદ રાખીશું. તો જો એ કોઈ પણ ચોરસ શ્રેણિક હોય તો એ પ્લસ એ ટ્રાન્સપોઝ હંમેશા સમમિત શ્રેણિક થશે. એટલે કે એ કોઈ બી સ્ક્વેર મેટ્રિક્સ હોય તો એ પ્લસ એ ટ્રાન્સપોઝ હંમેશા સિમેટ્રિક મેટ્રિક્સ થશે. હવે તે જ રીતે આપણે એવું સાબિત કરવું છે કે એ માઇનસ એ ટ્રાન્સપોઝ વિસમિત શ્રેણિક છે. તો વિસમિત શ્રેણિકમાં આપણે શું જોઈ ગયા હતા? કે કોઈ મેટ્રિક્સ જો વિસમિત શ્રેણિક હોય તો એ ટ્રાન્સપોઝનો જવાબ આપણને માઇનસ એ મળે. તો કોઈ મેટ્રિક્સના ટ્રાન્સપોઝથી આપણે શરૂ કરીએ અને જવાબમાં એ મેટ્રિક્સ માઇનસ સાથે મળે તો એવા મેટ્રિક્સને આપણે વિસમિત શ્રેણિક કહી શકીએ. તો અહીં આપણે સાબિત કરવું છે કે એ માઇનસ એ ટ્રાન્સપોઝ એ વિસમિત શ્રેણિક છે એવું મારે બતાવવું છે. તો હું આ મેટ્રિક્સના ટ્રાન્સપોઝથી શરૂ કરું છું અને મને જવાબ શું મળવો જોઈએ? જવાબ મને મળવો જોઈએ માઇનસ એ ટ્રાન્સપોઝ. તો જો મને આ મળી જાય તો હું કહી શકું કે એ માઇનસ એ ટ્રાન્સપોઝ એ વિસમિત શ્રેણિક છે. તો આપણે શું કરીશું મિત્રો અહીંયા? તો અહીંયા ફરીથી એ પ્રોપર્ટી આપણે યુઝ કરી લઈએ. તો ટ્રાન્સપોઝને અંદર લઈ જવું તો એ ટ્રાન્સપોઝ માઇનસ એ ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ. હવે મિત્રો સરવાળો અને બાદબાકી એ એક રીતે જોવા જઈએ તો સેમ છે. કઈ રીતે? તો બાદબાકીને હું સરવાળા તરીકે પણ લખી શકું એટલે કે એ પ્લસ માઇનસ બી. તો જેમ કે આપણે લખીએ એ પ્લસ બી ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ એ ટ્રાન્સપોઝ પ્લસ બી ટ્રાન્સપોઝ. તો આ પ્રોપર્ટી માઇનસ માટે પણ થાય છે એટલે કે એ માઇનસ બી ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ એ ટ્રાન્સપોઝ માઇનસ બી ટ્રાન્સપોઝ. તો એ પ્રોપર્ટીથી હું અહીં લખી શકું એ ટ્રાન્સપોઝ માઇનસ એ ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ. હવે ધીસ ઇઝ ઇક્વલ ટુ એ ટ્રાન્સપોઝ માઇનસ એ ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ શું થઈ જશે? એ. આપણે જોઈ છે આ પ્રોપર્ટી કે કોઈ પણ મેટ્રિક્સનો ટ્રાન્સપોઝ લો એનો ફરીથી ટ્રાન્સપોઝ કરો તો આપણને મૂળ શ્રેણિક પાછું મળી જાય. તો આ પ્રોપર્ટીથી એ ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ બરાબર થઈ ગયું એ. હવે અહીંયા હું આ માઇનસ એને આગળ લખી દઉં છું માઇનસ એ પ્લસ એ ટ્રાન્સપોઝ. એટલે કે મિત્રો મારી પાસે એ માઇનસ બી હોય તો એને હું આ રીતે લખી શકું માઇનસ બી પ્લસ એ. આ રીતે હું એને લખી શકું. અહીંયા એ અને માઇનસ બીનું સબટ્રેક્શન છે એટલે કે એ અને બીના વિરોધી શ્રેણિકનો સરવાળો છે એટલે કે માઇનસ બી પ્લસ એ એવું આપણે એને લખી શકીએ. તો આ પ્રોપર્ટી યુઝ કરીને એ ટ્રાન્સપોઝ માઇનસ એને હું લખું છું માઇનસ એ પ્લસ એ ટ્રાન્સપોઝ. આ બંનેમાંથી જો હું માઇનસને બહાર લઈ લઉં તો મને મળશે એ માઇનસ એ ટ્રાન્સપોઝ. તો મિત્રો આપણે ક્યાંથી શરૂ કર્યું હતું? એ માઇનસ એ ટ્રાન્સપોઝના ટ્રાન્સપોઝથી. જવાબમાં શું મળે છે આપણને? આનો જવાબમાં એ માઇનસ એ ટ્રાન્સપોઝની આગળ માઇનસ આવી જાય છે એટલે કે આપણી જે વિસમિત શ્રેણિકની વ્યાખ્યા હતી કે કોઈ મેટ્રિક્સના ટ્રાન્સપોઝથી શરૂ કરો એટલે કે એ ટ્રાન્સપોઝ અને જવાબમાં જો માઇનસ એ આવે તો એવા શ્રેણિકને આપણે વિસમિત શ્રેણિક કહીશું. તો આ જે મેટ્રિક્સ છે એટલે કે એ માઇનસ એ ટ્રાન્સપોઝ એ વિસમિત
શ્રેણિક છે. તો મિત્રો આપણને એક્ઝામ્પલમાં શું પ્રૂવ કરવા માટે કીધું હતું કે જો એ કોઈ પણ ચોરસ શ્રેણિક હોય તો A પ્લસ A ટ્રાન્સપોઝ સમમિત શ્રેણિક થશે અને A માઇનસ A ટ્રાન્સપોઝ વિસમમિત શ્રેણિક થશે. તો આને સમમિત શ્રેણિક પ્રૂવ કરવા માટે આપણે એના ટ્રાન્સપોઝથી શરૂ કર્યું. જવાબમાં એનો એ જ મેટ્રિક્સ આવે છે માટે એની ડેફિનેશન પ્રમાણે A પ્લસ A ટ્રાન્સપોઝ સમમિત શ્રેણિક થઈ ગયો. તે જ રીતે A માઇનસ A ટ્રાન્સપોઝને આપણે વિસમમિત શ્રેણિક પ્રૂવ કરવું હતું તો એની ડેફિનેશન પ્રમાણે એના ટ્રાન્સપોઝથી શરૂ કરો. જવાબ માઇનસ A આવે તો આપણે એને વિસમમિત શ્રેણિક કહી શકીએ. તો આપણે A માઇનસ A ટ્રાન્સપોઝના ટ્રાન્સપોઝથી શરૂ કર્યું અને જવાબ આપણને શું મળે છે? A માઇનસ A ટ્રાન્સપોઝની આગળ માઇનસ A આવી ગયું માટે હું કહી શકું કે A માઇનસ A ટ્રાન્સપોઝ એ વિસમમિત શ્રેણિક છે. તો મિત્રો આજના શ્રેણિકના થર્ડ લેક્ચરમાં આપણે કઈ વસ્તુ જોઈ ગયા છે એને થોડીક સમરાઇઝ કરીએ. તો આપણે શરૂ કર્યું હતું શ્રેણિકના સરવાળાના ગુણધર્મ પરથી. તો પહેલું ગુણધર્મ આપણે જોઈ ગયા હતા ક્રમનો નિયમ, એટલે જો ક્રમ ચેન્જ કરવામાં આવે તો એના જવાબમાં કોઈ ફરક પડતો નથી. પછી જૂથનો નિયમ, તો A પ્લસ B પ્લસ C ઇઝ સેમ એઝ A પ્લસ B પ્લસ C. સરવાળા માટેનો તટસ્થ શ્રેણિક, તો કોઈ પણ મેટ્રિક્સમાં જો શૂન્ય શ્રેણિક એ જ ઓર્ડરનો એડ કરવામાં આવે તો એનો એ જ મેટ્રિક્સ આપણને પાછો મળે છે. એ જ રીતે વિરોધી શ્રેણિકનું અસ્તિત્વ, તો કોઈ પણ મેટ્રિક્સ A માટે આપણને માઇનસ A મેટ્રિક્સ એવો મળે કે જો બંનેનું એડિશન આપણે કરીએ તો સરવાળા માટેનો જે તટસ્થ શ્રેણિક હતો એટલે કે શૂન્ય શ્રેણિક એ આપણને મળશે. પછી આપણે શ્રેણિકોની બાદબાકી જોઈ ગયા. જે રીતે આપણે સરવાળો કરીએ છીએ એવી જ કન્ડિશન કે બંનેના ઓર્ડર સેમ હોય તો એમની બાદબાકી થઈ શકે. અને બાદબાકી કઈ રીતે કરીએ છીએ? આપણે એમના અનુરૂપ ઘટકોને બાદ કરીએ છીએ. પછી આપણે એના થોડાક એક્ઝામ્પલ જોયા કે ક્યારે બાદબાકી થઈ શકે અને કયા કેસમાં બાદબાકી શક્ય બનશે નહીં. પછી આપણે નેક્સ્ટ જોઈ ગયા મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન સ્કેલરથી, એટલે કે શ્રેણિકનું અદિશ વડે ગુણાકાર. આ બે મેટ્રિક્સનો ગુણાકાર નથી, કોઈ મેટ્રિક્સનો ગુણાકાર અદિશ વડે છે. તો એ આપણે કઈ રીતે કરીએ છીએ? તો એના માટે કોઈ કન્ડિશન નથી. આપણે કોઈ પણ મેટ્રિક્સને કોઈ પણ સ્કેલરથી મલ્ટિપ્લાય કરી શકીએ. તો કઈ રીતે મલ્ટિપ્લાય કરીએ છીએ? તો એ સ્કેલરને મેટ્રિક્સના દરેકે દરેક ઘટક સાથે આપણે ગુણી દઈએ છીએ. નેક્સ્ટ આપણે એના એક્ઝામ્પલ જોઈ ગયા. પછી આપણે એક શ્રેણિક સમીકરણ એટલે કે મેટ્રિક્સ ઇક્વેશન આપણે જોઈ ગયા કે મેટ્રિક્સ ઇક્વેશનમાં એક્સ મેટ્રિક્સ આપણે કઈ રીતે ફાઇન્ડ કરી શકીએ. જેમ આપણે એલ્જેબ્રિક ઇક્વેશનમાં કરીએ છીએ એ જ રીતે આપણે મેટ્રિક્સ ઇક્વેશનની અંદર પણ સોલ્વ કરી શકીએ છીએ. નેક્સ્ટ આપણે અહીંયા એના ગુણધર્મો જોઈ ગયા કે અલ્ફા ઇન્ટુ A પ્લસ B ઇઝ ઇક્વલ ટુ અલ્ફા A પ્લસ અલ્ફા B, અલ્ફા પ્લસ બીટા ઇન્ટુ A ઇઝ ઇક્વલ ટુ અલ્ફા A પ્લસ બીટા A, અલ્ફા બીટા ઇન્ટુ A ઇઝ ઇક્વલ ટુ અલ્ફા બાર બ્રેકેટમાં બીટા ઇન્ટુ A અથવા બીટા બાર બ્રેકેટમાં અલ્ફા ઇન્ટુ A. એ જ રીતે 1 ઇન્ટુ A ઇઝ ઇક્વલ ટુ A પ્લસ B ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ A ટ્રાન્સપોઝ પ્લસ B ટ્રાન્સપોઝ, A ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ A અને અલ્ફા ઇન્ટુ A ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ અલ્ફા ઇન્ટુ A ટ્રાન્સપોઝ. નેક્સ્ટ આપણે આ એક્ઝામ્પલ કરી ગયા જેની અંદર આપણને A અને B આપેલા છે અને 2A ઇઝ ઇક્વલ ટુ 3B. તો કઈ રીતે આપણે X અને Y શોધી શકીએ? નેક્સ્ટ આપણે આ પ્રોપર્ટી વેરીફાઈ કરવાનું એક્ઝામ્પલ કરી ગયા કે પ્રોપર્ટી એ પ્રૂવ તો છે જ કોઈ પણ એક્ઝામ્પલ માટે, પણ અહીંયા આપેલા એક્ઝામ્પલ માટે આપણે ચકાસવાનું છે. નેક્સ્ટ આપણે જોઈ ગયા કે જો એ કોઈ પણ સ્ક્વેર મેટ્રિક્સ કોઈ પણ ચોરસ શ્રેણિક હોય તો A પ્લસ A ટ્રાન્સપોઝ એ હંમેશા સમમિત શ્રેણિક થશે અને A માઇનસ A ટ્રાન્સપોઝ એ હંમેશા વિસમમિત શ્રેણિક થશે. તો અહીંયા આપણે એને પ્રૂવ કર્યું છે કે A પ્લસ A ટ્રાન્સપોઝ કઈ રીતે હંમેશા સમમિત શ્રેણિક થશે અને A માઇનસ A ટ્રાન્સપોઝ કઈ રીતે હંમેશા વિસમમિત શ્રેણિક થશે. આવતા લેક્ચરની અંદર આપણે મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન અને એના બીજા ઉદાહરણ જોઈશું. જય હિન્દ, જય ભારત.